બધાના છે રામ. રામ કોઈ પર્ટિક્યુલર બીજેપીના થોડી ના છે. અને રામ એના પર્ટિક્યુલર હોતા ને તો અયોધ્યામાં ના હારતા. બહુ ખરાબ હાર્યા, તમે જોઈ શકો છો. અને જે ઘમંડ હતું ને 400 પારનું, તો એ 400 પારનું ઘમંડ પતી ગયું. જય શ્રી રામ ના બોલો, જય સિયા રામ બોલો. સીતા માતાને કેમ ભૂલી જાઓ છો? આ જય શ્રી રામ કેમ બોલો? જય સિયા રામ બોલો ને, સીताराम बोलो ना. આ जय श्री राम तो 2014 પછી आया. दिखने जाते हो पाकिस्तान क्या है? कुछ नहीं है पाकिस्तान. गुजरात से जितना बड़ा भी नहीं, उसको क्या बार बार उसका नाम लेना यार. पाकिस्तान कोई देश यार हमारा. अब पाकिस्तान का नाम लेके हमको हंसी आती है. पाकिस्तान अब તમે એબીવીપીમાં હતા ત્યારે પાકિસ્તાનનું નામ તો લેતા હતા જ ના લોકો? લેતા ત્યારે હસવાનું આવતું હતું કે યાર શું બધું ચાલી રહ્યું છે. કરતા હતા, ભૂલ હતી, માફી માંગુ છું. હવે હું તો તમારા જોડે માફી બી માંગુ છું. જે કરીને આવ્યો છું એના માટે માફી છે. માફી એબીવીપીમાં રહેવાનો પસ્તાવો છે તમને? છે. હા, હું માફી માંગુ છું. સ્વયં સ્વેચ્છા માફી માંગી લઉં છું કે મેં જે કર્યું છે અને વિદ્યાર્થીઓના હક માટે જે નથી લડી શક્યો. હું તો ડરું છું. અચ્છા, તો તમારા નેતા એમ કહે છે હું મોદીજીથી ડરું છું. તમારા નેતા રાહુલ ગાંધી એમ કીધું ડરો મત. હા, તો ડરો મત ઓર સૌ મત. તો અમે ડરી નહીં રહ્યા. તમે કીધું ને હું ડરું છું. હું તો ડરું છું, એમના જોડે તો ડરું છું કેમ કે બહુ મોટા લીડર છે યાર. તમારા નેતા નથી ડરતા, તમે શું કામ ડરો છો એમ? મારા નેતા રાહુલ ગાંધી નથી ડરતા, એને એ ના પાડે છે, એ તમને સૂચન કરે છે, ભાઈ તમારે ના ડરવું જોઈએ. હું તો ડરું છું મોદીજી જોડે. જી, શું નામ આપનું? રવિ. રવિજી, તમે એબીવીપીમાં હતા? હા. કેટલા ટાઈમથી હતા તમે એબીવીપી? 3-4 વર્ષ. 3-4 વર્ષથી હતા. તો અચાનક 2019માં હું 2019-18માં જોડાયેલો હતો એમના સાથે. પણ કોઈ પદ ઉપર નહીં હતો પહેલાં, પણ અત્યારે હવે NSAમાં જોડાયો છું. અચ્છા, તમે જ્યારે જોડાયા તો શું જોઈને જોડાયા હતા એબીવીપીમાં? ને એક વિચારધારા મને લાગી કે આ વિદ્યાર્થીઓના સંગઠન માટે, વિદ્યાર્થીઓના હિતો માટે લડશે. એ માટે હું જોડાયો હતો. પણ હવે મને ખબર પડી કે ત્યાં એવું છે ને કે વિચારધારા ગોડસેની વિચારધારા ચાલે છે. અને ગોડસેની વિચારધારા કેવી ખબર છે? ભ્રષ્ટાચારની વિચારધારા, લોકોને મારવાની વિચારધારા, હે ને, ભગવાનના વિરુદ્ધમાં જવાની વિચારધારા. મતલબ ભગવાનનું નામ લઈને તમે ભગવાનનું મંદિરમાં નામ કરો ને, તમે ભગવાનનું નામ મંદિરમાં લો. મહાદેવનું નામ 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ કરો. 51 શક્તિપીઠ છે, 51 શક્તિપીઠ કરો ને. તમે રાજનીતિમાં ધર્મને ના લાવો પ્લીઝ. હું તમારા જોડે હાથ જોડું છું મોદી સાહેબ, તમે ધર્મની રાજનીતિ ના કરો પ્લીઝ. તમારા હાથ જોડું છું મોદીજી, અમિત શાહ, રાજનાથસિંહ, બધાના હાથ જોડું છું. પણ તમે ધર્મની રાજનીતિ ન કરો, રાજનીતિના વિકાસ ઉપર કરો. તમે કેટલી સડક બનાવી, તમે કેટલા યુનિવર્સિટી બનાવ્યા. મોદીજી ઓસ્ટ્રેલિયામાં જઈને જૂઠ બોલે છે. કેવું જૂઠ ખબર છે? રોજ એક ગવર્મેન્ટ યુનિવર્સિટી બની રહી છે. ક્યાં બની રહી છે? રોજ એક સ્કૂલ બની રહી છે. ક્યાં બની રહી છે ગવર્મેન્ટ? ક્યાં બની? તમે એવું કીધું એ ગોડસેવાદી વિચારધારાવાળા છે. હા, તો ગોડસેની વિચારધારાવાળા છે જ ના. કાલે રાજીવ ગાંધી ભવન ઉપર શું કરીને ગયા? ગોડસેની વિચારધારા નથી એમની. હા, તમને મહાત્મા ગાંધીની વિચારધારા ઉપર ચાલીશું. તમે એબીવીપીમાં જ્યારે જોઈન થયા ત્યારે તમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે ભાઈ આ તો આવી વિચાર? શીખવાડવામાં કોઈને કોઈ આવે નથી, પણ એમના જે મોટા મોટા નેતા હોય, હવે એક તમે સમજો કે મને કાર્યક્રમ, મને ખબર છે આ વિદ્યાર્થી છે, એની પરિસ્થિતિ ખરાબ છે, વિદ્યાર્થીને કંઈ એના હક માટે લડવું જોઈએ, હે ને. તો એ વિદ્યાર્થીના માટે હું કામ કરીશ, સતત આંદોલન કરીશ. ઓકે, જેમ કે સપોઝ કરો કે વિદ્યાર્થી થોડુંક હેરાન છે, કોઈ પ્રોફેસર એને કંઈ મદદ નથી કરી રહ્યો કે યુનિવર્સિટીમાં કંઈ થઈ નહીં રહ્યું, તો એના માટે વિદ્યાર્થીઓના હક માટે લડવું પડે છે. પણ એ લોકોના માટે શું ખબર છે? ઉપરથી ઓર્ડર આવે ત્યારે જ અમે લોકો નીકળી. એબીવીપીમાંથી ઉપરથી ઓર્ડર આવે કે તમે નીકળો ત્યારે જ. કોણ ઓર્ડર કોણ કરે? હવે એ હું નામ નહીં લઈ શકું ને, કોઈનું પર્સનલ નહીં, પણ કોઈ સંગઠન હોદ્દેદાર જ આપતા હોય, પણ એમનું નામ હું ના લઈ શકું. કોઈનું બી નામ લેવા માટે હું એટલો મોટો બી નથી કે કોઈનું નામ આમાં લઉં. સોરી સર, કેમ કે એ પર્સનલ એમની રાજનીતિ છે, એ એમની રાજનીતિ કરી રહ્યા છે અને અમે અમારી રાજનીતિ કરી રહ્યા છે. પણ તમે જે અત્યારે NSUIનો જે ખેસ પહેર્યો છે, કોંગ્રેસની જે અત્યારે શાખા સંસ્થા છે, અમારું નાનું હાથ કહેવાય. હું સમજી ગયો. હવે એમના જે તમારા જે નેતા, હવે નવા નેતા તમે જે પસંદ કર્યા છે રાહુલ ગાંધી, એ તો એમ કે ડરો મત ને તમે હવે સહો મત और डरो मत ऐसा कहा है, क्योंकि डरने की बात तो है ही नहीं ना. अगर डरना ही है તો પછી નામ લેવામાં નામ નહીં, પણ એટલું તો કહી શકાય ને ભાઈ, ઉપરથી લઈને નીચે સુધી. કારણ કે હવે પછી જે એબીવીપીમાં જોડાશે એ શું જોઈને જોડાશે? નહીં જોડાવવું જોઈએ. હું મોડેથી કહું છું, હું સામેથી કહું છું, વિદ્યાર્થીઓને હક માટે લડે ને એના સાથે તમે જોડાઈ જાઓ. ચાહે ભાઈ NSUI હોય, ચાહે એબીવીપી હોય. અચ્છા, તમે 4 વર્ષથી એબીવીપીમાં જોડાયેલા હતા, બરાબર? હું એમ કહું છું, તો 4 વર્ષની અંદર એબીવીપીએ વિદ્યાર્થીઓના હક માટે કોઈ કામ જ નથી કર્યું? કેટલા કાર્યક્રમ કર્યા છે હું તમને ગણાવી શકું છું.
તમે જોઈ શકો છો કે યુનિવર્સિટીની અંદર બિલ્ડિંગો તૂટી ગઈ, મતલબ કેવું છત પડી જાય છે. એ ફૂટેજ મારા પાસે બી છે, કેમ કે અમે ભલે સંગઠનથી જોડાયા છે પણ બધાના પાસે ફોટો તો આવી જાય. એ ફોટો મારા પાસે અત્યારે પડ્યા છે, ફોટો પડ્યા હોંગે આપકે પાસ, ફોટો પડ્યા છે કે આ છત આવી પડી જાય અને કોઈ પ્રોફેસર હોય, કોઈ વિદ્યાર્થી હોય એના ઉપર પડી ગઈ હોત તો એની જવાબદારી ક્યાં નીરજા ગુપ્તા મેમ લેતા કે યુનિવર્સિટી પ્રશાસન લેતો? નથી લેતો. મિત્ર, તમે જે કીધું કે ઉપરથી યુનિવર્સિટીની છત નીચે પડી જાય છે, જેમ આ ફોટામાં બતાવે છે તે. જો આ ફોટો જો, અચ્છા, તમે આ ફોટો જોઈ શકો છો, મારા પાસે ફોટો છે. અને આ હા, જ્યારે તમે આ એબીવીપીમાં હતા ત્યારે આ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ અમારા એને યુનિવર્સિટીની શું છત, ઉઠાયું હતું? અમે ગયા ના તો એટલે એબીવીપી એ નતો ઉઠાવ્યો? નહીં ઉઠાયું. તમે પણ એબીવીપીમાં તો હતા, અમે નહીં ઉઠાયું. હું કહું છું ને નથી ઉઠાયું. એનું કારણ શું એમ મારે જાણવું છે. હા, એ હવે એ કારણ હું ના કહી શકું. તમે પ્લીઝ સમજો. નહીં, નહીં, એવું નથી. ઉપરથી ઓર્ડર નથી આવતો. હું તમને ડાયરેક્ટ કહી શકું છું કે તમારે મતલબ નાના નાના મુદ્દાઓ જે વિદ્યાર્થીઓના હિતના મુદ્દાઓ ઉઠાવવા માટે પણ ઉપરથી ઓર્ડર લેવો પડે. હા, લેવું પડે. એબીવીપીમાં એવું છે. હા, એવું હોય, એવું જ હોય છે. અને એટલે તમે છોડ્યું. બીએસસી નું પેપર લીક થયું અચ્છા. તો એબીવીપીએ કેમ નથી કાર્યક્રમ કર્યું? હું તમારા જોડે પૂછું છું, મીડિયાના સામે પૂછું, મીડિયા પાસે બધું પ્રૂફ તો હોય ને, કેમ નથી કરેલું? હોસ્ટેલની અંદર લોકો પાણી નથી આવતું, વોશરૂમ એવી ખરાબ છે, તો એના માટે કેમ એબીવીપી નહીં લડતું? ગાંજાના વાવ ઉગી જાય છે તો એના માટે એબીવીપી કેમ નથી લડતો? એનએસયુઆઈ કેમ લડે છે? ઠેકો લઈ લીધો એનએસયુઆઈ. જો આમાં સંગઠનની વાત છે ને, તમે વિદ્યાર્થીઓના હક માટે વાત કરો. અહીંયા કોંગ્રેસ બીજેપી નહીં થશે, સંગઠનની વાત છે. સંગઠન માટે તમારે લડવું પડશે. અને જય શ્રી રામ ના બોલો, જય સિયા રામ બોલો. સીતા માતાને કેમ ભૂલી જાઓ છો? આ જય શ્રી રામ કેમ બોલો? જય સિયા રામ બોલો ને, સીતારામ બોલો ને. ભગવાન છે, આસ્થા છે, બધાની આસ્થા હોય. સીતારામ કેમ બોલો? સીતારામ કે અમારા ગામમાં અત્યારે બી, હું તો એમપીનો છું, ખોટું નહીં કહું. મારું જન્મ ભલે અમદાવાદનો છે, મારા માતા પિતા એમપીના છે. અમારા ગામમાં અત્યારે બી સીતારામ કહેવાય, રામ રામ કહેવાય, જય સિયા રામ કહેવાય. આ જય શ્રી રામ તો 2014 પછી આવ્યો. હા, અને જો રાજનીતિ કરો તો વિકાસના પથ ઉપર રાજનીતિ કરો, ધર્મની રાજનીતિ ઉપર ના કરો. તમે કેટલી સડક બનાવી, તમે કેટલા ઓવરબ્રિજ બનાવ્યા? તમને અત્યારનું કહું, અહીંયા તમે પશ્ચિમ વિસ્તારમાં જાઓ, હાડકેશ્વર બ્રિજ જોયું? એ 3 વર્ષથી બંધ છે. અને જ્યારે બન્યું ને તો 14 વખત ખરાબ થયું. તો એ ભ્રષ્ટાચાર કોનું? આ લોકોને કહેવામાં આવે છે કે ભાઈ તમારે જય શ્રી રામના નારા તો બોલાવવાના જ. કોઈ પણ બધા બોલશે ને. તમારો મોટો લીડર બોલશે તો તમે બોલશો. અગર મારા લીડર કોંગ્રેસના બોલશે તો હું તો એ જ બોલીશ ને. એ લોકો મતલબ એ હું તમને ફોર એક્ઝામ્પલ આપી રહ્યો છું. તમે એમના અવસ્થા કે હું એવું બોલી રહ્યો. કોઈ આગળથી કહ્યું કે તમે એના લોકોને ભડકાવવા માટે જય શ્રી રામ બોલો, તો જય શ્રી રામ બોલવાથી કોઈ ભડકી જાય એવું નથી. રામ બધાના છે, મુસલમાનના, શીખના, ઈસાઈના, હિન્દુના, બધાના છે રામ. રામ કોઈ પર્ટિક્યુલર બીજેપીના થોડી ના છે. અને રામ એના પર્ટિક્યુલર હોતા ને તો અયોધ્યામાં ના હારતા. બહુ ખરાબ હાર્યા, તમે જોઈ શકો છો. અને જે ઘમંડ હતું ને 400 પારનું, તો એ 400 પારનું ઘમંડ પતી ગયું. અને મને અત્યારે એક ખબર મળી છે કે બનારસમાં જે ચપ્પલ આવી ને ગાડીની ઉપર, એ 400ની સ્પીડ ઉપર હતી. જે ચપ્પલ ફેંકી ને ગાડી ઉપર, કોની ગાડી ઉપર ફેંકી છે એનું નામ નહીં લઈશું, પણ જેની ગાડી ઉપર ફેંકી છે ને એ 400ની સ્પીડ ઉપર હતી. તમે જોઈ શકો છો. એટલે મોદીજીની ગાડી ઉપર જ ફેંકી હતી. એ તમે કહી રહ્યા છો, મેં તો નહીં કીધું ને. ફેંકી હતી, એમાં શું છે? તમે કહી રહ્યા છો, મોદીજીનું નામ હું થોડી ને લઈ રહ્યો છું. જેમની ગાડી ઉપર ફેંકી એ 400ની સ્પીડ ઉપર હતી એ તમે ચપ્પલ. મોદીજીનું નામ કેમ નથી લેતા? હું એમ કહું છું. હું તમે તો ડરું છું. અચ્છા, તો તમારા નેતા એમ કહે છે હું મોદીજીથી ડરું છું. તમારા નેતા રાહુલ ગાંધીને તમે નેતા પસંદ કર્યા છે અને તમે એ પાર્ટીના જે સંગઠનની અંદર જોડાયા છો. ગાંધી ક્યાં હિંસાના માર્ગ ઉપર ચાલે છે? રાહુલ ગાંધી એમ કીધું ડરો મત. હા, તો ડરો મત ઓર સૌ મત. તો અમે ડરી નહીં રહ્યા. તમે કીધું ને હું ડરું છું. હું તો ડરું છું, એમના જોડે તો ડરું છું, કેમ કે બહુ મોટા લીડર છે યાર. તમારા નેતા નથી ડરતા, તમે શું કામ ડરો છો એમ? મારા નેતા રાહુલ ગાંધી નથી ડરતા, એને એ ના પાડે છે, એ તમને સૂચન કરે છે ભાઈ તમારે ના ડરવું જોઈએ. પણ હું તો ડરું છું મોદીજી જોડે. તો ભાઈ રાહુલ ગાંધીનો અનાદર થયો. અનાદર કેમ થયો? રાહુલ ગાંધી ના પડે, ના ડરશો તો હું ડરવું જોઈએ? મારી આવું મોદીજીને એવું થોડી ના હોય. મારવાનું થોડું ભાઈ કહેવું તો જોઈએ ને. એ વસ્તુ ના હોય ને. વાણી એના હું ડરું કેમ? તમે- એટલા માટે ડરું કેમ કે એ મારાથી બહુ મોટા છે. ભલે એટલે આ ડર એબીવીપી માંથી શીખવાડવા પેઠો કે મતલબ તમે સમજી શકો છો. બસ બસ. હા, હા, સમજી તો શકો. આ ડર ક્યારે નીકળશે? ક્યારે? હવે નીકળી ગયો. હવે નીકળી ગયો. જે એને સિવાયમાં નીકળી ગયો. કીધું ને મેં 400ની સ્પીડથી ચપ્પલ આવી. પણ નામ તો તમે મોદીનું લીધું નહીં. મોદીજી કહેવાય કેમ કે દેશના વડાપ્રધાન છે ને. રિસ્પેક્ટ બધાની કરો, પણ રાજનીતિની અંદર રાજનીતિ એક પ્રકારની હોય. અને હું જે રાજનીતિ આવ્યો ને એ રાજનીતિમાં ગોડસેની વિચારધારા ચાલે. સાચું અચ્છા, એબીવીપીમાં. હા, મારે જાણવું બીજેપીની અંદર ગોડસે કેવું હોય? ગોડસેની વિચારધારાની અંદર શું? મારવાની વિચારધારા. કેમ ગોડસે મહાત્મા ગાંધીએ નહીં માર્યું? મારવાની વિચારધારા. રાજીવ ગાંધી ભવન ઉપર શું કરેલું? કાલે શું કરેલું છે? આજે વિચારધારા થઈ.
તમે આવો ને ડાયરેક્ટ તમે વાત કરો, ટોક ટુ ટેબલ કરો, ટેબલ ઉપર બેસીને વાત કરો. તમને તમારે કંઈક ખરાબ લાગ્યું છે, અમે કંઈક ખરાબ કીધું છે તો બેસીને વાત કરો ને યાર, હે ને. તમે લડવાની વિચારધારા ના કરો. જો બધા એક છે. મારા બી પ્રધાનમંત્રી મોદી છે, હું ખરાબ નહીં કહી રહ્યો એમના વિશે, પણ જે મોદીજીએ સ્વયં રાજીનામું નહીં આપી દેવું જોઈએ. જે 1.5 લાખ વોટેથી જીત્યો છે, જે પ્રધાનમંત્રી જીત્યા છે. હા જીત્યા છે, मतलब આપી દેવું જોઈએ, આપી દેવું જોઈએ ना. ये लोगों ने क्या किया, पहले तो देश के अडानी और अंबानी को पैसे वाला बनाया, कभी देश के गरीबों को पैसे वाला बनाया. आप देख सकते हो 18% लोग जो मध्यम वर्ग में थे वो गरीबी रेखा में चले गए, गरीबी रेखा में चले गए, और जो गरीब थे वो तो पहले से गरीब बन रहे. अच्छा आप मुझे बताइए कि हंगर इंडेक्स पे हम कौन से नंबर पे हैं? 126 देशों की सूची में हम 111वें नंबर पे हैं. पाकिस्तान और नेपाल भूटान है जो हैं वो हमसे अच्छी स्थिति में. आप बोलते हो टमाटर महंगे, तो हमारे यहाँ नहीं महंगे क्या? घर के शीशे देखो ना यार, दूसरे का कहाँ देखने जाते हो? पाकिस्तान क्या है? कुछ नहीं है पाकिस्तान. गुजरात जितना बड़ा भी नहीं है, उसको क्या बार बार उसका नाम लेना यार. पाकिस्तान कोई देश यार, हमारा अब पाकिस्तान का नाम लेके हमको हंसी आती है. આ તમે એબીવીપીમાં હતા ત્યારે પાકિસ્તાનનું નામ તો લેતા હતા જ ના લોકો, લેતા ત્યારે હસવાનું આવતું હતું કે યાર શું બધું ચાલી રહ્યું છે. કરતા હતા, ભૂલ હતી, માફી માંગુ છું. હવે હું તો તમારા જોડે માફી બી માંગુ છું. જે કરીને આવ્યો છું એના માટે માફી છે. જે માફી માંગે ને એમાં બી હિન્દુત્વવાદ છે. અચ્છા, માફી એબીવીપીમાં રહેવાનો પસ્તાવો છે તમને? પ્રસ્તાવ છે. હા, હું માફી માંગુ છું. સ્વેચ્છા માફી માંગી લઉં છું કે મેં જે કર્યું છે અને વિદ્યાર્થીઓના હક માટે જે નથી લડી શક્યો, હવે એના માટે NHAમાં આવીને સતત તમે હવે જોઈ લેશો, તમે મને મળશો બી, હું આગળ પાછળ નહીં થઈશ. હવે મારું એક વખત તમારું નામ જણાવી દો ભાઈ, આ કેમેરામેન સામે. રવિ રાજપૂત મારું નામ છે.